ભાઈ ને ઉતામે રહી ભેળ ખાવાની. તો મિત્ર અમે મંદિરે દર્શન કરીને પાછા ઘરે જઈએ. જો મસ્ત મજાનું લોકેશન છે બધું. નિર્દન ચાલુ કર્યું ને તે તો હાવ ઠંડુ ઠંડુ જ રહે, જાણે આપણે સંતરા ઉપર રહેવા ગયા હોય ને એવું. આજ તો નીંદર આવે, કાલ તો કહેતા ગામમાં બેહવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. અત્યારમાં એને હવારનો લોક ચાલુ કર્યો. અત્યારે હિરાવી લીધું ને અમારે જવું પેમેન્ટ થયા 7:30. તો એવું બધું એને હવારમાં અમે એને ચાલુ કરી ટીવી. ટીવીમાં જો આ બાપ દીકરા બે ને જોવે દગનની કેસેટ જોવે હવાર કેમ છોટે હે. મેં એવું કંઈક આલે હજો. તો મિત્રો 10:30 વાગ્યા છે ને આપણે સા આવી ગયો હોય. તો જો આપણે મસ્ત મજાની સા પી લીધો હોય અને આપણે સા લઈને આવ્યા હતા સાહેબ. અને કે મારે નેદું નથી મિત્રો. આદર એવો સારો થયો હતો ને એને નેદું નથી. અને સાટા એકે આવતા નથી સાઈડમાં બધા વયો જાય. ખબર નહીં કેદી વરસાદ આવે ને આવી જાય તો સારું. લોકો ધીરે ધીરે જ બધા નેદવાના હોય, કેમ કે પછી વરસાદ વગરનું ખોળે ના થાય એટલે હે એ બધું ખૂટાડી લે. તો મિત્રો અત્યારમાં હે ને ઝીણો ઝીણો વરસાદ આવતો હતો પણ બહુ આવ્યો નહીં. જરી સાટા આવ્યા ને કંઈ નહીં ને હું લપસ્યા જેવું કરી ગયું. તો હવે હે ને અમારે જવું છે ઓલવા નેદવા. અત્યારમાં કપડાં ધોઈએ હાથે પડેલા હે સૂકીને જે લેવું હોય ને તો હવે એને પાણી ભરી કપાયા લઈ લે ને જવા દે. ઓલ વાડી વહેલી વહેલા અને કિસકોલ જો બોલે મસ્ત ને એવું બધું. એના અંદર ગરમી થાય બાયણે પવન આવે ને એવું બધું કંઈક વાતાવરણ. ખિસકોલાને જામાં એકદમ મજા પડી જાય. અને હમણાં માખી એવી ને માલ નહીં હવે ઓલું થાય. બાકી તે બધા બેઠા ખીલા બદલાવાના હે ખાલી. તો મિત્રો બપોર થઈ ગયા ને આપણે બપોરા કરવા જાવ છે. અને ધવલભાઈ તો હવે કે વહેલા એને કામ હતું એટલે આપણે એકલા જ હતા. અને જો આપણે ધીરે ધીરે હાલ્યા જાય. 12:30 થવા આવ્યા હે. તો અહીંયા પૂછશું ને તારા પોણા જેવું થઈ જાય. પછી બપોર પછી પાછા વહેલા જો બીજું કંઈ નવીન નહીં થાય. તો કાલ તો આજ તો નીંદર આવે, કાલ તો કહેતા ધીરે ધીરે હાલ્યા જાય. 12:30 થવા આવ્યા હે. તો અહીંયા પૂછશું ને તારા પોણા જેવું થઈ જાય. પછી બપોર પછી પાછા વહેલા જો બીજું કંઈ નવીન નહીં થાય. તો કાલ તો આજ તો નીંદર આવે, કાલ તો કહેતા ગામમાં બેહવા એટલે થોડુંક મોડું થઈ ગયું હતું, વધારે બેહાઈ ગયું હતું. તો એવું બધું છે. ઘડી સુઈ જા હોય મિત્રો. જામાં ઓલા પીલુડા આવે ને કીની કીની ખાતા હે. જામાં જે આવ્યા નથી પણ આવશે હવે. કેટલી બધી પીલુડી છે એમનો. એને આ મસ્ત ફૂલ હોય ને અમે બધા બહુ ખાતા. જો આમાં ધીરે ધીરે બનશે પીલુડા. તો કીને કીને ખાતા નહીં કમેન્ટમાં જરૂરથી કહેજો. અમે જેને ખાતા નથી બહુ ખાતા. બધા એમ કહેતા હોય ના ખવાય પણ છોકરા કોઈનું માને ના માને એટલે આપણે તો ખાધેલા જ છે બધા. જો કેટલા મસ્ત ફૂલ તો જો તમને કેવા રૂપાળા હે મિત્રો. અત્યારે હે 3 વાગ્યા ને આપણે હે ને જાગ્યા હતા ને થોડી નીંદર આવી ગઈ હતી. તો 2:30 વાગે ઉઠ્યા, ચા પાણી પી લીધા ને હે સાટા આવવા માંડ્યા ઝીણે ઝીણે ને એવું. તો અત્યારે પહેલાં મારા કપડાં ધોઈ નાખું, બધા પડ્યા હે 2-3 જોડી ધોવાના. અને પછી આપણે જાઉં નહીં દેવા, કેમ કે આ હે ને આમાં હે ને ખડના સોટાઈ તૂટી જાય. ઝીણે ઝીણે સાટા આવે એટલે તો હે ને 2 કામ થઈ જાય. ધોવાઈ જાય ને પછી જાઉં નહીં દેવા, કેમ કે કાંઈ નેદવાનું થાય પણ કપડાં ધોઈ જાય ને તો એમ કે જાતા હાલતા થઈ ગયા ને દાદા સાટા જેવો હતો ને તો પછી આરામ કરી નાખ્યું. એમ કૃષિભાઈ ઉઠી ગયા હે ને રમે હે. તો હવે અમારે બસ એ જ કામ કરીને પછી જવું છે. તો મિત્રો આપણે વાડી થઈ હોય ને મકાઈ વાટવા જવા નથી. મામી ક્યાં વાટતી આવું અને આપણે એને નહીં કે નાસ્તો ખોલે તો આપણે નાસ્તો ખોલે મોઢું જ ધોવાનું બાકી હે પાણીવાળું. નાસ્તામાં હે મસ્ત મજાના કોણ વઘારેલા અને ડુંગળી. તમારે કોઈને ખાવા હોય તો આવી જાઓ. તો મિત્રો અત્યારે વાગી ગયા હે રોંઢાના 5:30 જેવો ટાઈમ થઈ ગયો હોય ને વાતાવરણ આખું કંઈક અલગ જ ટાઈપનું હોય. વરસાદ એવો એવું હોય ને બાકી જો નેદવામાં અમારે હે ને અહીંથી આટલો ખૂણો રહ્યો નેદાઈ ગયો. આ લાંબી 5 છે ને બાકી અહીંથી ટૂંકી છે ને બાકીમાં ખૂણેથી આમ ત્રાહું હોય. તો એવું હોય ને બાકી જો આખું ખેતર છે ને મેં નેદી નાખ્યું. અને વાતાવરણ એટલું ઠંડુ ઠંડુ હમણાં તો રહે ને જે દિન નેદન ચાલુ કર્યું ને તે દિન હાવ ઠંડુ ઠંડુ જ રહે, જાણે આપણે સંતરા 5 છે ને બાકી અહીંથી ટૂંકી છે ને બાકીમાં ખૂણેથી આમ ત્રાહું હોય. તો એવું હોય ને બાકી જો આખું ખેતર છે ને મેં નેદી નાખ્યું. અને વાતાવરણ એટલું ઠંડુ ઠંડુ હમણાં તો રહે ને જે દિન નેદન ચાલુ કર્યું ને
તે તો હાવ ઠંડુ ઠંડુ જ રહે, જાણે આપણે સંતરા ઉપર રહેવા ગયા હોય ને એવું. કેમ કે તડકો તો નીકળતો જ નથી કેદીનો. લુગડા ધોઈને હુકો હોય તેને હુકા હે કે નહીં હુકા કે વિચાર કરવા પડે. એમ હમણાં વિચાર કરું કે ઝાઝા બધા ધોવાનો વિચાર છે. ઓસાડું ને બધું આ તે ટુવાલિયા ને ઢીકણું પૂછણું ને આપણે હોય જ ઘરમાં. પણ સંતરો ઉપર આવતા રહ્યાનો વાર એટલે ઘરનું કંઈ નક્કી નથી ધોવું કે ના ધોવું. પાછો ગમે તે વરસાદ આવી પડે વાતાવરણ તમને એકદમ ઠંડી ઠંડો જ પવન એવા રાખે આખો દી. તો એવું બધું છે અમારે. જો ક્રિશુ ને પપ્પા બે વર્ષ ઘૂમરો મારવા, ખબર નહીં કેમણા ગયા હોય, ગામમાં થતો હતો. સાટ આવે તી ઓય આડા રેજો. એ અહીંયા લેતા આવો, હેઠા બેસી જાઓ ખોરામ લઈને. હે અહીંયા હાર લેવા રાખો એકાદી ઉથલ મળવો. વાહ જો અત્યારે આ વાદળું છે ને એમાંથી વરસાદ આવે છે સાટા. ઘેરે આવતા રહીએ ને અમે મારા દીકરો પીએના હે અમારા ભાઈ પાસ્તા હે ક્યાં પાસ્તા અને અમે ઘેરા હે ખાઈ લઈને પછી બીજું કામ કરશું. નાવા ધોવાનું. તો મિત્રો નાસ્તો પાણી કરી લીધા ને અમે હાંડ રહો સા તો સા પી લે પછી નાવા ધોવાનું કામકાજ કરી તો હા હાંડ પડી જાય. હરામી થઈ ગયા કોવરા. તો મિત્રો ખાંડ પડી ગઈ છે, અમે નાઈ જોઈ લીધું છે ને અમે ક્રિશીભાઈ ને ખેતર કરા ઘૂમરો મારવા જઈએ કા. એને હે ને ફોન જોતો હોય ભાઈને, આપણે ફોન દઈ નહીં. અત્યારે હાવ દિયાથમી ગયો છે, 7:30 વાગી ગયા છે. હાવ ઠંડુ વાતાવરણ છે અને ઘણીયા બે ભાઈ છે ને ઉભો તો રે તો પૂરો વિડીયો બનાવવા ના દે બબુ સો. તો મિત્રો અમે હે ને સાટ આવ્યા ને 12:30 વાગ્યા ને ત્યાં આવતા રહીએ ઘરે. અને હું હે ને કપડાં સુકાતા હતા ને તો લેવા આવી ને આમાં આદોર છે ને જો ફૂલ વરસાદ આવે છે દેખાય એવું કંઈ કાંટો વધારે આવશે પછી એને કંઈ નક્કી ન મળે. જો ભીહો મીડિયો આડાવરી ઘૂમરા ફરવા કે હા વરસાદ આવે કેવું દેખાય ઘાટું ઘાટું વરસી જાય ને તો સારું કહેવાય એમ કે. તો સારું હાલો આપણે બપોરા કરી લઈ ભલે વરસી એને ગાય તો મિત્રો. અમારે બપોર કેણી અચાનક જવાનું થઈ ગયું બહાર કામ તો અમે જઈએ ને જો આ પપ્પા દીકરો બે ગાડી આવી. મને બીક લાગે છે કે ઉતારી ના દે તો સારું ગાડી તો એવું બધું છે ને અમે જઈએ કેસો થોડું કામ છે એમાં ખુશી બેન લઈ તો જઈ આવી. હવે તો ભૂગું આવ્યા છે કેસો તો આવી ગયો ગામ આવી ગયો. ભાઈ તો ભાઈ ને બહુ જોઈ જો ડોહો બપો જાય છે પીને નાખે સીધું જો આમ વાહ ને તારે બધું મીઠું. તો મિત્રો અમે આવી ગયા. તો મિત્રો અમે મંદિરે દર્શન કરીને પાછા ઘરે જઈએ. જો મસ્ત મજાનું લોકેશન છે બધું. તો મિત્રો મસ્ત મજાનું મંદિર છે, બહુ સરસ છે. એવા જેવું છે પણ અમારે ઉતામર છે ને એટલે વહેલા વહીયા જઈએ. બહુ મસ્ત લોકેશન છે અને કેટલા વાગી ગયા જો મસ્તનું મોરલા બોલે. અને હેમત બનાવે છે ખાખીની આજુબાજુમાં આમ બે ઘુમરા મારી છે ખાખી બનાવી લે તો પછી અમે જાય ખાખી બનાવે.
માણસ અત્યારે બહુ ઘણું હોય. તો મિત્રો અમે પાછા મંદિરેથી નીકળી ગયા હોય ને હાણવાઈન પાટિયાથી આપણે નાસ્તો લઈ લીધો હોય નીકળી ગયા ઘર તરફ. ઘેરે જઈને નાસ્તા પાણી કરી અને આપણે આપણું કામ ચાલુ કરી દેવાનું છે. અને અમારા ભાઈ તો જો બદુડા ભાઈ ને ઉતામે રહી છે ભેળ ખાવાની. આમાં મિક્સિંગ જ છે ને સર. એ તો મીઠી હોય મિક્સિંગ એટલે બીજું કંઈ ના હોય. તો મિત્રો અમે ભેળ લઈ આવ્યા છે ને ખાવી હોય ને તો તમે બધા આવી જાવ. આને છે તો ભાવે કઈ ભેળ બનાવે આમ કીધું અમે ધવલભાઈ કામ બહુ કરે લેતા જ જાય. કાઢું ને ખાવું કાઢું. તો ભેળ મિત્રો મસ્ત મજાની આપણે વેઇટ કામમાં નાખી લીધી અને ભેળામાં કૃષિભાઈને બહુ તમારે રહી ખાવાની. તો તમારે કોઈ જો નાસ્તો કરવો હોય ને તો નાખવી જાવ દેખી. મારા હાટું સમજે નથી, હું સમજે ખાઉં આ બધા સમજે ખાય. એમ કૃષિભાઈ જો ઠેકડા મારા પડવાના થયા અને તીખી ચટણી નાખી તીખી બહુ તીખી ભેળ થઈ ગયા. તો મિત્રો અમે ભેળ ખાઈ ઠામ કરીને પછી મા દીકરો બે હેડી ખાઈ ક્યાં દીકરો અમે કૃષ્ણભાઈ હેડી નથી દેતો એને ખાવી ખબર નહીં. એક બે એમ કંઈકથી લેતા માખ્યું છે ને એટલે વાત જ ના પૂછવામાં બહુ એને ખાવી છે તો મેં તો ભલે ખાઈ ક્યાં બેટા